યુનિટ 35 સિંગલ ફેઝ મોટર 4. નીચે આકૃતિમાં દર્શાવેલ ઓલ્ટરનેટર કયા પ્રકારનું છે? એ. સ્થિર ફિલ્ડ ફરતું આર્મેચર. બી. સ્થિર આર્મેચર ફરતું ફિલ્ડ. સી. સ્થિર ફિલ્ડ સ્થિર આર્મેચર. ડી. બ્રશલેસ ઓલ્ટરનેટર. એક્સપ્લેનેશન. બાહ્ય આઉટપુટ. આકૃતિમાં જોઈ શકાય છે કે એસી સપ્લાય આઉટપુટ સીધું સ્ટેટર સ્થિર ભાગ પરથી લેવામાં આવે છે, જે દર્શાવે છે કે આર્મેચર સ્થિર છે. ડીસી ઇનપુટ. એક્સાઇટરનું ડીસી સપ્લાય ઇનપુટ સ્લીપ રિંગ્સ B1 અને B2 દ્વારા અંદરના ફરતા ભાગને આપવામાં આવે છે, જેનો અર્થ છે કે ચુંબકીય ક્ષેત્ર ફિલ્ડ ફરી રહ્યું છે. ડેમ્પર વાઇન્ડિંગ. રોટર ફરતા ભાગના પોલફેસ પર ડેમ્પર વાઇન્ડિંગ માટેના સ્લોટ આપેલા છે, જે સામાન્ય રીતે ફરતા ફિલ્ડ પ્રકારના ઓલ્ટરનેટરમાં જોવા મળે છે. રચના. આ પ્રકારની રચનામાં હાઈ વોલ્ટેજ આઉટપુટ લેવા માટે બ્રશની જરૂર પડતી નથી, માત્ર ઓછા વોલ્ટેજના ડીસી સપ્લાય માટે જ સ્લીપ રિંગ્સ વપરાય છે.